રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયની પરીક્ષા આપશે। ખેડા જિલ્લાના કલેક્ટર અમિત યાદવે ઉત્તર સરડા સ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને ફૂલ તિલક કરી સાકર ખવડાવી અભિવાદન કર્યું। ખેડા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષામાં સારું પ્રદર્શન કરે તે માટે શુભકામના પણ પાઠવી હતી। આ તારે જે શારીરિક તકલીફ છે તો તું શું પ્રયત્ન કરું છું આગળ આવવા માટે? આગળ આવવા તો હું ભણું છું, મહેનત કરું। શું આમ તારો શું વિચાર છે ભણવા આગળ આવવા માટે? હું ભણું, ગણીને નોકરી મેળવું એવી મારી ઈચ્છા છે। આજે જ્યારે ખેડા જિલ્લામાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો દરેક વાલીને અને એમના જે સંતાન છે બધાને હું અપીલ કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીના જે સંદેશ છે પરીક્ષામાં ચર્ચાના કે આપણે કોઈ સ્ટ્રેસ નહીં લેવાની અને પરીક્ષા જીવનની એક જરૂરી અંગ હોય છે પણ આ સંપૂર્ણ જીવનનો હેતુ હોતો નથી। તો આ ધ્યાને રાખીને વગર કોઈ સ્ટ્રેસ આનંદથી હલકા મનથી પરીક્ષા આપણે આપવાની હોય છે અને ભગવાન એનું સારું જ કરવાનું છે। માતા પિતાએ પણ બહુ મહેનત કરી છે, વિદ્યાર્થીઓ પણ બહુ મહેનત કરી છે। તો હું તહે દિલથી આખા જિલ્લાના દરેક વિદ્યાર્થી અને વાલીને હૃદયથી શુભેચ્છા પાઠવું છું।